નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। પાલનપુરના કમલેશ શાહ અને અશોક પડિયાર આ બંને એક એવા વ્યક્તિ છે કે જેઓ અહીંયા ઘરે બેઠા જ તમને ગંગાજળ નિઃશુલ્ક આપી રહ્યા છે। સમગ્ર રાજસ્થાન અને બહારના વિસ્તારોમાંથી આપી અને અત્યારે તેઓ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અત્યારે ગંગાજળનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે। જ્યારે હમણાં થોડાક દિવસ પહેલાં જ પાતાળેશ્વર મહાદેવ ખાતે પ્રથમ સોમવારે તેમને 400 ઉપરાંત બોટલો આપી હતી નિઃશુલ્ક। અને એ જ બોટલ એ જ ગંગાજળથી શિવલિંગનું અભિયાન કર્યો હતો। અને આજે તેઓ પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખામાં કર્મચારીઓ સાથે ગોષ્ઠી કરી હતી અને તેઓને પોતાના ચાલુ કામમાં જઈને તેમને ઘરે બેઠા ઓફિસે બેઠા તેમને નિઃશુલ્ક ગંગાજળનું વિતરણ કરવામાં આવ્યું હતું। અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે તેઓ ગંગાજળ અહીંયા બેઠા એમને મળી રહે છે। આ કેટલી મોટી બાબત છે અને ખરેખર એક સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય તેઓ કરે છે। અને તેની સાથે સાથે તેઓ માની લો કે કોઈ પોતાના સ્વજનોની જે મૃત્યુ થયા પછી તેમને હરિદ્વાર કે ગંગામાં જઈને તેમની અસ્થિઓનું વિસર્જન કરી શકતા નથી, તેઓની પણ આ બંને ભાઈઓ હરિદ્વાર જઈ હિન્દુ વિધિ મંત્રોચ્ચાર સાથે તેમનું અસ્થિનું વિસર્જન કરે છે। અને આ ઘણા સમયથી આ કાર્ય કરી રહ્યા છે, એટલે ખરેખર સલામ છે। અને અમને તો ગર્વ છે કે આ વ્યક્તિઓ પાલનપુરના છે અને આટલું સરસ મજાનું જે કામ કરે છે, ખરેખર એક પ્રશંસનીય અને સરાહનીય કામ છે। ઘરે બેઠા પવિત્ર વસ્તુઓ આપણને મળે છે, આ બહુ જ મોટી બાબત છે। અને અત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે એક નાના ચૌધરી સમાજના કર્મચારી કે જેઓ ખૂબ જ ધાર્મિક છે અને તેમને જઈને આ વસ્તુ મળી છે, એટલે કેટલા ખુશખુશાલ આ લોકો દેખાય છે। ખરેખર અશોક પડિયાર અને કમલેશ શાહ જે ગંગાજળ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, તેઓ રોજે રોજ ક્યાંથી લાવે છે, શું છે, એક ભગવાને જ એમને આપે છે, પણ એમની જે ભાવના અને એમની જે સેવા છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય સેવા છે। અને અત્યારે એમની સાથે ખભેથી ખભો મિલાવીને અશોક પડિયાર પણ એટલા જ કાર્યરત બન્યા છે। અત્યારે લોકો અને કર્મચારીઓ એટલા બધા ખુશ છે કે તેમને પોતાના ઓફિસમાં બેઠા બેઠા જ તેમને ગંગાજળ મળ્યું છે। અને એ ખરેખર આ નિઃશુલ્ક સેવા લાભદાયી છે।